આદમી પાર્ટી ગુજરાતમાં પરિવર્તન લાવો ખેડૂત બચાવો યાત્રા કરી રહી છે। ત્યારે આ યાત્રા હાલ સૌરાષ્ટ્રમાં ચાલી રહી છે। આ યાત્રા દરમિયાન પ્રવીણ રામે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા। તેમણે જે તેઓ 108 દિવસ જેલમાં રહી આવ્યા તેના વિશે પણ વાત કરી હતી। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી। आओ सांभळीए प्रवीण रामे शुं कह्युं। અત્યારે સત્તામાં ભાજપ બેઠી, વિપક્ષની અંદર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બેયને માની લો કે બેય છે, એને લડવાની બેયને પ્રજાએ તક આપી ને, તો કોંગ્રેસ ક્યાંય માર્કેટમાં તમને દેખાય છે લડતી? દેખાય હા કે ના? આમ આદમી પાર્ટી ખેડૂતો માટે, ગુજરાતના લોકો માટે લડતી દેખાય છે। એને છોડો, ચાલો વાત મૂકો। છેલ્લા 5 વર્ષમાં તમે જોઈ લો, છેલ્લા 5 વર્ષમાં જતા રહ્યો, લોકો માટે કોઈ નેતા લડતા હોય અને એને જેલમાં નાખ્યા અથવા એની ઉપર હુમલો થયો હોય, એવા કોંગ્રેસમાં છેલ્લા 5 વર્ષમાં તમે ક્યાંય જોયું કોઈ કોંગ્રેસના નેતાને લોકો માટે લડતા લડતા જેલમાં નાખી દીધો હોય અથવા એની ઉપર હુમલો થયો હોય? છેલ્લા 5 વર્ષમાં કોઈને ખબર હોય તો નામ આપો, છે ક્યાંય? છેલ્લા 5 વર્ષ છોડો, છેલ્લા 3 કે 5 મહિનાની અંદર તમને આમ આદમી પાર્ટી 5 એવા દાખલા બતાવું કે જેમાં ખેડૂતો માટે, લોકો માટે લડતા લડતા જેલમાં જવું પડ્યું હોય ને, અમારી ઉપર હુમલા થયા હોય, એવા તમને 5 તમારી સામે દાખલા। એક, અમે 108 દી જેલમાં ગયા, હું મારી સાથે રાજુભાઈ 108 દિવસ ખેડૂતો માટે જેલમાં ગયા। બીજો મુદ્દો, હરેશભાઈ સાવલિયા જુનાગઢના ખેડૂતો માટે મંડળીમાં ત્યાં જઈને લડતા હતા તો એમને ખોટો કેસ કરીને નાખી દીધો, પાછા પાસામાં નાખીને ફરીથી જેલ કરી, આવતીકાલે ગઈકાલે બહાર નીકળ્યા જેલની બહાર। ત્રીજો મુદ્દો, જિગીશાબેન પટેલ લોકો માટે લડે છે, એમની ઉપર હુમલો કર્યો। પહેલી વાત તો એ છે કે આ સરકાર એમ કહે છે કે ભાઈ આપણા રાજ્યની અંદર આપણું રાજ્ય સુરક્ષિત છે, ભાજપની કે સરકાર આવી પછી આપણે સુરક્ષિત છીએ। હવે થોડા દિવસે એક બેન ઉપર જો આ રીતે હુમલા થતા હોય ને તમે સુરક્ષિત હોવાની વાતો શું કરો છો? ક્યાં ગયો કાયદો ને વ્યવસ્થા? ક્યાં ગયો લો એન્ડ ઓર્ડર? તમે વાતો કરો છો કે હવે તો રાત્રે દીકરી બહાર નીકળે તો ચિંતા નહીં, હવે દિવસે નીકળીએ તો હુમલા થાય છે। રાતની વાત છોડો, થોડા દિવસ પહેલા તમે જોયું હોય તો યુવરાજસિંહ જાડેજા નકલી દૂધ માટે બહાર નીકળ્યા, હુમલો થયો, ગાડીના કાચ તોડી નાખ્યા। લ્યો, આ 4 મહિનામાં 4 ઘટના આમ આદમી પાર્ટીની બતાવી દી। કોંગ્રેસને ચેલેન્જ આપું કે 4 મહિનામાં નહીં, 4 વર્ષમાં આવી 4 ઘટના બતાવી દે। શું કામ નથી થતું? શું કામ નહીં? એને પણ લોકો માટે લડવાની લોકોએ તક આપી છે, એટલા માટે નથી થતું કે એની ભાજપ હારે સાંઠગાંઠ છે। તો હવે જેની ભાજપ હારે સાંઠગાંઠ હોય એને મત આપો તો એ તો પાછા વાયા મીડિયા ભાજપમાં જ મત તો જાહે, કારણ કે સાંઠગાંઠ હોય તો એ તો ન્યા જ ટેકો આપશે। તો મારી આપને વિનંતી છે કે સત્તાને જવાબ આપવા માટે આમ આદમી પાર્ટીના જે લોકો છે એને આવનારા દિવસોમાં તક આપવી પડશે। આ વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીના લોકો બધા લડી રહ્યા છે। માનની રાજુભાઈ બોરખતરિયા મજબૂતાઈથી સમય આપી રહ્યા છે, લડાઈ લડી રહ્યા છે, અવાજ ઉઠાવી રહ્યા છે, એક દિવસ પણ ઘરે નથી રહેતા, સતત લોકોની વચ્ચે, સતત ક્યાંય માન થાય, ક્યાંય અપમાન થાય, સતત લોકોની વચ્ચે લડી રહ્યા છે। તો આવા આમ આદમી પાર્ટીના કેટલા બધા કાર્યકર્તાઓ છે કે જે સતત તમારી વચ્ચે આવી રહ્યા છે। તો હવે આવનારા દિવસોમાં તમારા આશીર્વાદની જરૂર છે। અમે તમને એમ નથી કહેતા કે બીજી ત્રીજી જરૂર છે, અમારે તમારા મતરૂપી આશીર્વાદની જરૂર છે। તમે આ વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો। અત્યાર માટે બસ આટલું જ। સમાચારની લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો। ધન્યવાદ।